ગરમીઓમાં રોટલી શાક ખાવાનો પણ કંટાળો આવે અને બનાવવાનો પણ કંટાળો આવે. આજે સવારનો નાસ્તો હોય કે ડિનર હોય કે બાળકોનો લંચ બોક્સ હોય કે તમને જો રોટલી શાક ખાવાનું મન ન હોય તો આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ નવા ઢોકળા બહુ ટેસ્ટી એવા લીલા ધાણાની ચટણી સાથે બનાવીશું. તો ઉનાળાની ગરમીઓમાં પેટને ઠંડક આપે એવા જો આ ઢોકળા તમે એકવાર ટ્રાય કરી લીધા તો વારંવાર બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આપણે બનાવીશું કાકડીના ઢોકળા. સાથે આપણે એમાં થોડું કોકોનટ વાપરીશું એટલે એનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે. તમે એને ફુદીના ધાણાની ચટણી કે ટમેટાની ચટણી સાથે સર્વ કરી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીની સામગ્રીઓથી 3થી 4 લોકો માટે આ ઢોકળા બનશે. ડિપેન્ડ કેટલી ભૂખ લાગે એ રીતે તમે ડબલ અમાઉન્ટ લઈને પણ બનાવી શકો. સૌથી પહેલાં આપણે લેશું એક કાકડી. મેં મોટી કાકડી લીધી છે, સાથે ફ્રેશ નાળિયેર લેશું. કાકડીને ધોઈ, હું છાલ નથી ઉતારી રહી, તમારે જો ઉતારવી હોય તો ઉતારી શકો. ઉપર નીચેનો ભાગ મેં કટ કરી લીધો અને આપણે કાકડીને આ રીતે ખમણી લઈશું. અહીંયા આપણે 1 કપથી થોડું ઉપર કાકડીનું ખમણ ટોટલ થશે. સાથે 1/3 કપ જેટલું ફ્રેશ કોકોનટનું ખમણ, એ આપણે મીડિયમ ખમણીનું હોલ્સ હોય એનાથી ખમણીને રેડી કરી લઈશું. તો આ રીતે કાકડી અને કોકોનટ મેં ખમણી લીધું. એમાં આપણે 1 કપ રવો, તો ઉપમા શીરા માટે જે વાપરીએ એ મેં ઉમેર્યો છે. સાથે અડધો કપ થોડું ખાટું હોય એવું દહીં લેવાનું છે અને દહીંને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે. ફેટેલું દહીં આ રીતે અડધો કપ જેટલું ઉમેરીશું. સાથે અડધો કપ જેટલું પાણી. તો આ રીતે દહીંવાળી વાટકીમાં જ મેં અડધો કપ જેટલું પાણી લીધું છે. અહીંયા આ વાટકીનું માપ છે એ કપના માપથી જ છે, તો મેં બધું એ જ રીતે મેઝર કરીને લીધું છે. 1/2 ટીસ્પૂન મીઠું, અડધો ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ. લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ. લસણથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. આદુ અને લસણ ન વાપરવા હોય તો માત્ર લીલા મરચાંની પેસ્ટ ઉમેરી બધું એકદમ એકસરખું કમ્બાઈન કરી ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો કાકડીનું પણ નેચરલી પાણી નીકળશે એટલે બેટર સોફ્ટ થશે. જરૂર લાગે તો પછી આપણે પાણી ઉમેરીશું. 10 મિનિટ જેવું બેટર રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે એક પ્લેટ લેશું, એને તિલથી ગ્રીસ કરી લઈશું. અને હવે બેટરને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે તમે મિક્સ કરશો એટલે તમે જોઈ શકો સોફ્ટ એવું બેટર થઈ જશે. જો તમને જરૂર લાગે તો થોડું પાણી, 4 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. મિક્સ કરીશું. વધારે પાણી બિલકુલ નથી ઉમેરવાનું. હવે એમાં 1 ટીસ્પૂન મેં ખાંડ ઉમેરી છે, દહીં ખાટું હોય એટલા માટે. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ અને ઇનો ફ્રૂટ સોલ્ટનું 1 પેકેટ જે આવે એ ઉમેર્યું છે. નહીં તો પછી 1 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી એકદમ સારું એવું મિક્સ કરી દેવાનું છે. તરત જ બેટરને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે રેડી દઈશું અને એકદમ એકસરખું તમારે એને ફેલાવી દેવાનું છે. આ રીતે 2-3 વાર ટેપ કરી લેવાનું. ઉપર થોડો મરી પાવડર તમારે છાંટી દેવાનો છે, લાલ મરચું પણ છાંટી શકો. અને ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું. પ્લેટને આપણે મૂકી દઈશું ઢોકળિયામાં, ઢાંકી હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. ત્યાં સુધીમાં ચટણી બનાવી લઈશું. ચટણી માટે 1 કપ લીલા ધાણા ડાળખા સહિત 2 લીલા મરચાં કે તીખાશ જોવે એ રીતે, 1 નાનો ટુકડો આદુનો, 2 ટેબલ સ્પૂન ફુદીનાના પાન, 2 ટેબલ સ્પૂન ડાળિયા, લીંબુનો રસ ઉમેરી દઈશું. સાથે મીઠું અને ગળપણ, અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન મેં ખાંડ ઉમેરી છે અને 1 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી થોડું પાણી ઉમેરી મેં ચટણી વાટી લીધી. આવી ચટણી રાખવાની. તમને થોડી પાતળી જોવે તો વધારે પાણી ઉમેરીને પણ કરી શકો. ઢોકળાને થતાં 15 મિનિટ જેવું થઈ ગયું. 15 મિનિટ પછી નાઇફથી ચેક કરવાનું. જો બેટર ચીપકે નહીં તો મીન્સ ઢોકળાનો પાર્ટ ચીપકે નહીં તો ઢોકળા આપણા તૈયાર છે. તો મેં નાઇફથી ચેક કર્યું અને એકદમ પરફેક્ટ એવું રેડી છે. પ્લેટને આપણે બહાર કાઢી અને હલકી ઠંડી થવા દઈશું. ત્યાં સુધીમાં વઘાર રેડી કરી લઈશું. વઘાર માટે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય તો ઉનાળો છે તો તમે ઘી વાપરો તો વધારે સારું, નહીં તો તમે તેલમાં પણ વઘાર કરી શકો. ઓછા તેલમાં કે ઓછા ઘીમાં પણ વઘાર કરી શકો. 2 થી 3 ટીસ્પૂન જેટલી રાઈને ફૂટવા દઈશું.
રાઈ જેવી ફૂટવા લાગે એટલે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. ગેસની આંચ બંધ કરી મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. તલ ઉમેરો એ પહેલાં ગેસ બંધ કરી દેવાનો એટલે તલ બહુ ઉડે નહીં. વઘાર તૈયાર છે, મેં એને સાઈડમાં મૂક્યો. હવે એકદમ ઝટપટથી ઢોકળાના પીસીસ કરી લઈશું. તમારે કેવા નાના મોટા કટ કરવા એ રીતે ઢોકળાના પીસીસ કટ કરી લેવાના છે. આ રીતે મેં નાના નાના ચોરસ શેપમાં ઢોકળાને કટ કર્યા છે. તરત જ વઘારને ઢોકળા પર રેડીશું અને હલકા ઢોકળા ઠંડા થવા દેવાના એટલે ઇઝીલી તમે એને સેપરેટ કરી શકો. આ રીતે પૂરો વઘાર મેં ઉપર રેડી અને ફેલાવી દીધો છે. લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ ઢોકળાને સેપરેટ કરીને સર્વ કરીશું. તો અહીંયા તમારે તરત જ ઢોકળાને સર્વ કરવાના છે. તો આ રીતે હલકા જો તમને લાગે કે ઠંડા નથી થયા તો 2-3 મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું, પછી તમારે એને સેપરેટ કરવાના. તો તમે જોઈ શકો છો એકદમ પોચા, જાળીદાર અને આથાની ઝંઝટ વગર બહુ ઝટપટ બની જાય એવા આ કાકડીના ઢોકળા છે. ગરમા ગરમ ઢોકળાને બનાવેલી મેં લીલા ધાણાની ચટણી સાથે કે પછી તમે એકલા પણ ખાઈ શકો એટલા આ ટેસ્ટી ખાવામાં લાગે છે. તો ઢોકળાની વેરાયટી તો તમે બહુ બનાવી હશે. શું તમે કાકડી વાપરી આવા નવા સ્વાદના ઢોકળા ટ્રાય કર્યા છે? સ્વાદમાં તો બહુ ટેસ્ટી એવા છે. તમે જો ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે. અને મોસ્ટલી શિયાળામાં કાકડી તો બધાના ઘરમાં હોય જ. તો આ રીતે સવારના નાસ્તામાં જો કાંઈ તમને સમજણ ન પડતી હોય અને બધાને નવું કે ટેસ્ટી કાંઈ ખાવાનું મન થતું હોય, વીકેન્ડ હોય કે વીકડેઝ હોય, તો એકવાર આ રીતે તમે કાકડીના ઢોકળાની રેસિપી ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એટલા ટેસ્ટી છે. તો આ રીતે ઢોકળા છે થોડા થિકનેસ એની વધારે રહેશે, પણ એકદમ પોચા, જાળીદાર એવા મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા આ ઢોકળા ખાવામાં લાગશે. તો એકવાર મારા રીતે કાકડીના ઢોકળાની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ કાકડીના ઢોકળા સાથે લીલા ધાણાની ચટણીની રેસિપી કેવી લાગી. તો નાસ્તા માટે એકવાર આ કાકડીના ઢોકળાની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.